somebody was asking me, when everything is a nuisance, everything is untruthful, injustice, it is against the religion, everything is meaningless. Whenever sadhus and saints are describing that સંસાર અસાર છે, then why we people are attracted by all this nonsense and nuisance? અનીતિ થાય છે, અન્યાય, અસત્ય, અધર્મ, છેતરપિંડી, એકબીજાનો વિશ્વાસ તોડવો, આ બધું જ થાય છે. માણસો સાથે માણસ રહી શકે એવી સ્થિતિ નથી. બધું જ ખોટું કરીએ છીએ, બધું જ, અને બધું ભેગું કરીએ છીએ. સંપત્તિ, સમૃદ્ધિ, સંબંધો, સત્તા, પ્રસિદ્ધિ, બધું ભેગું કરીએ છીએ. અને એક જ થપ્પડ મારીને મૃત્યુ બધું લઈ લે છે. નથી સંબંધોમાં સાર, નથી જે કંઈ જીવન ખર્ચીને મેળવીએ છીએ એમાં સાર. તો કેમ આપણે અસાર છે એમાં સાર શોધીએ છીએ, જેમાં કશું જ મેળવવાના નથી એવી પહેલેથી આપણને ખબર પડી જાય છે, તો કેમ દોડ્યા કરીએ છીએ? કારણ માત્ર એટલું છે, માણસ જેમાં સરળતા હોય એ તરફ દોડે છે, જેમાં આનંદ નહીં મનોરંજન હોય એ તરફ દોડે છે. ભલે ને નુકસાન કરતું હોય, પણ મજા એમાં છે. વ્યસનો, હા, તો મજા છે. સ્ત્રી માંથી મળતા સુખ માં કેમ દોડે છે? મજા છે. ખબર છે સંપત્તિ ભેગી કરીશું તો ટકવાની નથી, મૃત્યુ લઈ લેશે. આપણે એ ભેગી કરવામાં એક અભિમાન છે, અહમ છે, મોહ છે, એનો લોભ છે, લાલચ છે, એટલે કરીએ છીએ. આપણને જેમાં જરાક મુશ્કેલી લાગે, અઘરું પડે, કઠિન લાગે, એ તરફ ન જવું. આપણને સસ્તું મનોરંજન જોઈએ છે. આપણે સત્વ તરફ નથી જવું. ખબર નથી, અને એ નથી ખબર પડતી કે માનવીને આ બધી ખબર છે. આપણે પશુ નથી, આપણને બધી ખબર છે, અને છતાંય આપણાથી છૂટતું નથી. એનું કારણ ખાલી એટલું છે, એમાં જલસો છે.
મજા જ મજા છે અને રસ્તો સરળ છે. સંસાર છોડી દઈએ તો જે બધી કઠિનતા છે ને, સંન્યાસ ના રસ્તાઓ ઉપર, અધ્યાત્મના રસ્તાઓ ઉપર, એ કોણ કરે? એ કોણ કરે? 5 ઇન્દ્રિયોને કાબુમાં લો, 5 વૃત્તિઓને કાબુમાં લો, ધ્યાનમાં બેસો, બધું જ છોડી દો, વિચારો કરવાનું છોડી દો. તમારા સિવાય તમારું કોઈ નથી. કોઈ પણ વસ્તુ 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 કે વ્યક્તિ માં તમને રસ જ ના હોય. આવી જિંદગીમાં કોને રસ પડે? એટલે ખબર છે આમાં કંઈ નથી એવી ખબર છે આપણને, અને છતાં બી એટલે જ આપણે એના તરફ દોડીએ છીએ કે એમાં મજા તો છે, બસ